जय सरदार। भारत माता की, भारत माता की। समग्र पाटीदार समाजना प्रेम અને આશીર્વાદને ઝીલવા આપ સૌને મળવા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધારી ચૂક્યા છે। આજનો અવસર માત્ર વિકાસનો ઉત્સવ નથી, આજે એક એવી ભાવયાત્રા છે જ્યાં આસ્થા, રાષ્ટ્રભાવના અને સંકલ્પ ત્રણેયનો અદ્ભુત સંગમ સર્જાયો છે। માનનીય સાહેબ આજે પવિત્ર સોમનાથ મહાદેવના ચરણોમાં ઉપસ્થિત રહ્યા। સોમનાથના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક પર્વે તેમની ઉપસ્થિતિ ભારતની અસ્મિતા, સંસ્કૃતિ અને સરદાર સાહેબના સ્વાભિમાનને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે। ત્યારે ભારતના શિલ્પી પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ ઉપસ્થિતિ સપનાના અખંડ અને આત્મનિર્ભર ભારતની સાચી વંદના સમાન બની રહી છે। ત્યારે ફરી એકવાર કહીએ, ભારત માતા કી। ધન્યવાદ। જેમના હૈયામાં ગુજરાત છે અને મસ્તકમાં અખંડ ભારતનો સંકલ્પ છે, જેમના શ્વાસમાં સરદારની શક્તિ છે અને કાર્યમાં ભારતનો વિકાસ છે, એવા રાષ્ટ્ર નાયકનું આજે વડોદરાની પવિત્ર ધરતી પર હાર્દિક સ્વાગત છે। સાથે સ્વાગત છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માન્ય ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, આદરણીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, સરદાર ધામના તમામ પ્રણેતાઓ અને મંચસ્થ મહાનુભાવો અને સભા મંડપમાં 25,000 30,000થી વધુ જનમેદનીનો પણ ખૂબ ખૂબ આભાર સાથે અમે સ્વાગત કરીએ છીએ। ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલના આદર્શોને આત્મસાત કરનાર આપણા રાષ્ટ્રનાયકના સન્માન કરવાની હવે વેળા આવી છે। ત્યારે સૌપ્રથમ હું પાટીદાર સમાજના અગ્રણીઓને સાદર વિનંતી કરીશ કે તેઓ સુંદર પુષ્પહાર દ્વારા વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત કરે। હું આમંત્રિત કરું છું શ્રી ગગજીભાઈ સુતરિયા, શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી પારુલભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી નટવરલાલ મેઘજીભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ ગઢિયા, શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી જશવંતભાઈ પટેલને સુંદર ફૂલહારથી તેઓનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। ત્યારે આપણે પણ તાળીઓ સાથે સાહેબનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, આવકાર આપીએ। ધન્યવાદ। સૌ પ્રથમ અડીખમતા અને આશ્રયના પ્રતીક સમાન વડની ફ્રેમ અર્પણ કરી ગુજરાતના મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પાટણની ઐતિહાસિક વિરાસત એવી પટોળાની શાલ સાથે અને વડની ફ્રેમ સાથે સાહેબનું સ્વાગત કરશે, અભિવાદન કરશે। ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ આપનું। હવે પાટીદાર સમાજની વિવિધ ગૌરવવંતી સંસ્થાઓના પ્રતિનિધિઓ માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશે। પ્રથમ છે શ્રી ગગજીભાઈ સુતરિયા, સરદાર ધામ વતી સાહેબનું સ્વાગત કરશે। શ્રી ગગજીભાઈ સુતરિયા સાહેબ સરદાર ધામ વતી સ્વાગત કરી રહ્યા છે। ત્યારબાદ શ્રી બાબુભાઈ પટેલ ઊંઝા તેઓનું સ્વાગત કરશે। શ્રી રમેશભાઈ તિલાડા ખોડલધામ તેઓ પણ સાહેબનું સ્વાગત કરશે। ભારતના અભૂતપૂર્વ વિકાસના સુકાની કર્મયોગી મોદી સાહેબનું હર્ષભેર સ્વાગત થઈ રહ્યું છે। શ્રી રતિભાઈ પ્રભુદાસ પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સ્વાગત કરવામાં આવશે।
શ્રી નરહરિભાઈ અમીન અન્નપૂર્ણા ધામ અડાલજ દ્વારા સ્વાગત કરવામાં આવશે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું. શ્રી મૌલેશભાઈ ઉકાણી સિડસર દ્વારા સ્વાગત કરવામાં આવશે. જગત જનની માં અંબાના અનંત આશીર્વાદ જેઓની સાથે છે એ રાષ્ટ્ર સેવકનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે તાળીઓના નાદ સાથે આપણે પણ આ ક્ષણને વધાવીએ અને હર હંમેશ જગત જનનીના આશીર્વાદ તેઓ પર વરસતા રહે તેવી માને પ્રાર્થના છે, અભ્યર્થના છે. શ્રી વેલજીભાઈ શેટા સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા સ્વાગત કરવામાં આવશે. શ્રી મથુરભાઈ સવાણી આરોગ્ય ટ્રસ્ટ સુરત દ્વારા સાહેબ શ્રીનું સ્વાગત કરવામાં આવશે. શ્રી હરીશભાઈ મોરડિયા કેળવણી ધામ દ્વારા સ્વાગત કરવામાં આવશે. શ્રી ભીખુભાઈ પટેલ કાનમ અને ઉદા ભક્ત પાટીદાર સમાજ દ્વારા સમૃદ્ધ ભારતના સ્વપ્ન દ્રષ્ટાનું ગૌરવવંતું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ આપનો. અને હવે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવા વિનંતી કરીએ છીએ. શ્રી જયંતિભાઈ બાબરિયા અને શ્રી કાંતિભાઈ પટેલ ઘડિયાને તેઓને સાદર આમંત્રિત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરવા માટે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના ઉષ્માભર્યા સ્વાગત માટે હું વિનંતી કરું છું શ્રી નટવરલાલ મેઘજીભાઈ પટેલ અને શ્રી જશવંતભાઈ પટેલને. ખૂબ ખૂબ આભાર સર્વેનો. મિત્રો, સમય જ્યારે ઇતિહાસ લખે છે ત્યારે કેટલીક વ્યક્તિઓ માત્ર નેતા નથી રહેતી, તેઓ એક યુગ બની જાય છે. ગુજરાતની આ ગૌરવવંતી ધરાએ ભારતને બે એવા યુગ પુરુષો આપ્યા. એક જેમણે વિખરાયેલા ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યું અને બીજા જે આજે એ ભારતને વૈશ્વિક ગૌરવના શિખરો સુધી લઈ જઈ રહ્યા છે. સરદાર સાહેબનો અડગ સંકલ્પ અને આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીનું દૂરદર્શી નેતૃત્વ, આ બંને વચ્ચે માત્ર સમયનો અંતર છે પણ વિચારનો નથી. કલમ 370 થી લઈને રામ મંદિર સુધી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈને એક ભારત શ્રેષ્ઠ ભારતના મહાયજ્ઞ સુધી દરેક નિર્ણયમાં એક જ ધબકાર સંભળાય છે અને એ ધબકાર છે રાષ્ટ્ર પ્રથમ. આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ઐતિહાસિક અવસરે સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સમાજ અપાર ગૌરવ અને કૃતજ્ઞતા સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરે છે સરદાર ગૌરવ રત્ન. પાટીદાર સમાજના સર્વોચ્ચ સન્માન સમસ્ત પાટીદાર સમાજ વતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સરદાર રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવશે. હું શ્રી ગગજીભાઈ સુતરિયા, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી ભરતભાઈ ભગત, શ્રી ધનજીભાઈ મકાસણા, શ્રી પંકજભાઈ પટેલ અને શ્રી સવજીભાઈ ધોળકિયાને વિનંતી કરું છું કે સુવર્ણ ચંદ્રક સાથે શાલ અને પ્રશસ્તિ પત્રથી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણને વધાવીએ, કારણ કે આ સન્માન એ દરેક ગુજરાતીના ગૌરવનું સન્માન છે. આ સન્માન એ સરદારના સમૃદ્ધ વારસાનું સન્માન છે. આ સન્માન એ અર્થતંત્રના ચક્રોને વધુ ને વધુ ગતિમાન કરનાર યુગ પુરુષનું સન્માન છે.
આ ગૌરવવંતી ક્ષણને આવો તાળીઓ સાથે વધાવીએ અને એક સાથે બોલીએ જય સરદાર, જય શ્રી રામ.